યુવાન ઉપર જાહેર રસ્તા ઉપર તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। એમાં પોલીસ પકડમાં 3 લોકો પકડાઈ ચૂક્યા છે। તેને કોર્ટ દ્વારા પણ તેમને રિમાન્ડ 4 દિવસના મંજૂર કરવામાં આવ્યા હતા। હત્યા કરનાર આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। પ્રેમ લગ્નને લઈને યુવતીના પરિવારમાં અસંતોષ હોવાની વાત સામે આવી હતી। યુવક અને યુવતી બંને કોર્ટ મેરેજ કરી લીધા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचार भावनगरથી મળી રહ્યા છે। ભાવનગરમાં જે અસામાજિક તત્વો આતંક મચાવતા હતા અને જે વાડુકડ ગામે હત્યા થઈ હતી, હત્યા મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે। પ્રેમ લગ્નની દાજે હત્યા કરનાર આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। વાડુકડ ગામે રહેતા 29 વર્ષીય યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા। પ્રેમ લગ્નને લઈને યુવતીના પરિવારમાં અસંતોષ હોવાની વાત સામે આવી હતી। યુવતીના પિતાએ આ મામલે દાજ રાખી અને હુમલો કરાવ્યો હોવાની વાત સામે આવી। લાલાભાઈ કડોતરા નામના યુવાન સાથે આ ઘટના જોડાયેલી હોવાની પણ ચર્ચા છે। રવિને અમદાવાદના મુન્ના બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ થયો હોવાની વાત। બંને એ પરિવારની મંજૂરી વગર સંબંધ જે છે તે આગળ વધાર્યો। ત્યારબાદ વિવાદ ઉભો થયો અને યુવતીની માતાએ સગાઈ માટે સામે પક્ષને વિનંતી પણ કરી હતી, પરંતુ યુવતીના પિતા આ સંબંધ માટે એ તૈયાર નહોતા। તે પ્રકારનો ખુલાસો થયો। યુવક અને યુવતી બંને કોર્ટ મેરેજ કરી લીધા। ત્યારબાદ યુવતીના પરિવારમાં આક્રોશ હતો અને આ ઘટનાથી યુવતીના પિતા એ વધુ રોષે ભરાયા હતા અને પછી મુન્ના બલિયાએ 3 જેટલા ઈસમોને મોકલી અને યુવાનની હત્યા કરાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ત્રણેય શખ્સોએ રવિ કડોતરની એ હત્યા કરી હોવાની વાત છે। ઘટના બાદ પોલીસમાં ફરિયાદ જે છે તે પણ નોંધાઈ છે અને હાલ યુવાનની જે માતા ધનીબેન છે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી। એમની ફરિયાદને લઈને હાલ તો જે છે તે અત્યારે કાર્યવાહી કરવામાં આવી। ત્યારે ગણતરીની દિવસોમાં જ આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા એ આરોપીઓ છે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો એમને જોવા માટે જે છે તે બજારમાં જોવા મળી રહ્યા હતા। પોલીસનો મોટો કાફલો હતો। આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગરથી મારી સાથે મારા સહયોગી વિરાંગ જોડાયા છે। વિરાંગ, જે રીતે વાડુકડ ગામે હત્યાનો મામલો સામે આવ્યો હતો, આરોપીઓ પકડાઈ ગયા છે અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે દિન પ્રતિદિન જે ગુનાઓ છે તે વધી રહ્યા છે, ત્યારે પોલીસ પર પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે લોકોમાં જે પ્રકારે પોલીસનો જે ભય હતો તે પણ રહ્યો નથી। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના જે ઘોઘા તાલુકો છે તે વાડુકડ ગામે એક યુવાન ઉપર જાહેર રસ્તા ઉપર તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। તેને લઈને વર્તેજ પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। એમાં 3 લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસે એ પણ સાબિત કરી દીધું છે કે આવા પ્રકારના ગુનાઓ કરશો તો આ પ્રકારની જે સજા છે તે પણ દેવામાં આવશે। વિરાંગ, પોલીસ દ્વારા કોઈ હાલ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે? આ 3 લોકો હતા કે આની સિવાયના અન્ય કોઈ લોકો રેકી કરી રહ્યા હતા, એવું કોઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેમ? બિલકુલ, જો વાત કરવામાં ભાવિક તો આ જે ગુનો છે તેમાં મૃતક જે રવિ છે તેના માતા દ્વારા FIR-માં 4 લોકોના નામ નોંધાવવામાં આવ્યા હતા। તેમાં પોલીસ પકડમાં 3 લોકો પકડાઈ ચૂક્યા છે। તેને કોર્ટ દ્વારા પણ તેમને રિમાન્ડ 4 દિવસના મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા જે પંચ રોજકામ માટે વાડુકડ મુકામે બનાવ ઘટના સ્થળે લઈ ગયા હતા અને એક હજી જે આરોપી છે તે પોલીસની પકડની બહાર છે। બિલકુલ બિલકુલ વિરાંગ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ। તો જે રીતે આખી ઘટના બની એ ઘટનાની અંદર તમે જોયું કે જ્યાં પોલીસ કે જે વરઘોડો કાઢી રહી છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે વાડુકડ ગામે હત્યા થઈ હતી, હત્યાને લઈને અલગ અલગ ચર્ચાઓ જે છે તે થવા માંડી હતી। ત્યારે
કહી શકાય કે જે ઘટના બની હતી જેમાં આરોપીઓ હતા એ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. જો કે એમને પકડવા માટે પોલીસ દ્વારા જે છે તે પૂરતા પ્રમાણમાં પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા હતા અને પોલીસે 3 જેટલા આરોપી જે છે એની હાલ તો ધરપકડ જે છે તે કરી છે. ધરપકડ કર્યા બાદ હાલ એમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ વાળુકડ ગામે ધોળા દિવસે જે છે તે ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો ને એ ખૂની ખેલની અંદર એક વ્યક્તિ જે છે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે એનો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયા પર એ વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાઓ થઈ રહી હતી કે આટલી હદે અસામાજિક તત્વો કેમ બેફામ બની જાય અને કેમ એમને મોતને ઘાટ ઉતાર્યા તે પ્રકારની એક વાત જે છે તે સામે આવી રહી હતી. ત્યારે ઘોઘા તાલુકાના એ આસપાસના વિસ્તારોમાં જે છે તે ત્યાં 29 વર્ષીય યુવાન રવિ અનિલ કલોત્રાની એ અજાણ્યા શખ્સોએ છરી મારીને નિર્મમ હત્યા જે છે તે કરી હતી. સમગ્ર પંથકમાં ભયનો માહોલ અને અરેરાટીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યારે પસાર થઈ ત્યારે લોકો જે છે ત્યાંથી કારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા હતા અને સાથે જ મૃતક રવિ કલોત્રા એ ઉંમર વર્ષ 29 જેની મોપેડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક 3 જેટલા હુમલાખોરો તેમની ત્યાં આગળ આવે છે અને એમની રોકે છે. કાંઈ પણ વિચાર કર્યા વગર તીક્ષ્ણ હથિયારો વડે રવિ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરે યુવાનના પેટના ભાગે ઉપરાઉપરી અનેક છરીના ઘા ઝીક્યા હતા. જ્યારે હુમલો એટલી હદે હતો કે રવિ એ લોહી લુહાણમાં હાલતમાં રસ્તામાં જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ જે છે તે તોડી નાખ્યો હતો. ત્યારે વિડીયોમાં એ હત્યારાઓની ક્રૂરતા જે છે તે પણ કેદ થઈ હતી અને ચોંકાવનારી બાબત છે કે જે હુમલો થઈ રહ્યો હતો ત્યાંથી પસાર થઈ રહ્યા લોકો એ કાર ચાલકે આખી ઘટનાનો મોબાઈલનો વિડીયો શૂટ કરી લીધો. જો કે કમનસીબીની વાત એ છે કે લોકો ત્યાં ઊભા એ જોઈ રહ્યા હતા. આ મોતનો ખેલ જે છે તે જોઈ રહ્યા હતા પરંતુ એક એવા હિંમતવાન વ્યક્તિએ એવો સાહસ ન કર્યો કે અહીંયા આ યુવાનને બેરહેમીથી મારી રહ્યા છે, રહેસી નાખશે, હમણાં એ મરી જશે તો શું થશે. એક માનવતાના નાતે જે છે તે ક્યાંક ને ક્યાંક એમને બચાવવાના પણ પૂરતા જે છે તે પ્રયાસ ન કરવામાં આવ્યા જેના કારણે રવિ જે છે તે આજે એ દુનિયામાં નથી, આજે એમના પરિવાર વચ્ચે નથી અને પરિવાર અત્યારે ન્યાયની ભીખ માંગી રહ્યો છે કે આવા લોકો સામે કડકમાં કડક જે છે તે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરના ઘોઘા નજીકના જે વાડુકડ ગામ આવેલું છે ઘોઘા નજીક ત્યાં આગળ આ ઘટના બની હતી અને ઘટનાના પડઘા સમગ્ર ભાવનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને આવા અસામાજિક તત્વો, આવા હત્યારાઓ જે છે તેમની હાલત એ બે હાલત જે છે તે કરવી પડે તે પ્રકારની વાત લોકો કરી રહ્યા હતા અને પોલીસે કરી બતાવ્યું છે કે ગણતરીની કલાકોમાં 3 જેટલા આરોપીઓ જે છે તેની ધરપકડ કરી અને હાથમાં દોરડા બાંધી લોકોની વચ્ચે જે બજારોમાંથી જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ત્યાં પૂછતાછ પણ કરી હતી કે કેવી રીતે હત્યા કરવામાં આવી, શું આખી ઘટના બની હતી તેને લઈને ચર્ચાઓ જે છે તે હાલ ભાવનગરમાં જોર પકડી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.